જો હું પહેલાં જ કહી દઉં છું કે જેને શ્રદ્ધા ન હોય અને એમ વિચારતા હોય કે આવું ન હોય, આમ થોડું ચાલે, આવું શા માટે કરવાનું, આવું ન કરીએ તો ન ચાલે, આવી કશી જરૂર નથી હોતી. આ બધી અંધશ્રદ્ધાઓ કહેવાય. આ સ્વામીને પણ કંઈ ધંધો નથી. અરે આ સ્માર્ટ વર્કના સમયમાં આવું કંઈ ના હોય. આ બધામાં ખોટો ટાઈમ બગાડવાનો. આ તે ફલાણું ઢીકડું બ્લા 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 બ્લા. આવું વિચારનારા અને કહેનારાઓએ આ વિડીયોમાં આગળ જવું જ નહીં. અહીંથી જ પાછા વળી અને બીજા વિડીયો તરફ જતા રહો. આ વાત હું સ્ટ્રોંગલી એટલા માટે કહું છું કારણ કે જરૂરી છે. જો આગળ જતાં બધી વિધિઓને જોઈ કે સાંભળીને જો સંશય થાય તો ખરેખર એ યોગ્ય નથી. અને બસ એટલા માટે જ હું વિનંતી કરીને કહી રહ્યો છું અને વારે વારે કહેતો આવ્યો છું કે શ્રાદ્ધ એ સંપૂર્ણ શ્રદ્ધાનો જ વિષય છે. અને જો તમારામાં શ્રદ્ધા જ નથી તો આ વિડીયો જોવાનો કે કરવાનો કશો જ મતલબ નથી. ફક્ત ઢોંગ છે અને ટાઈમપાસ છે અને ફક્ત લોક વ્યવહાર છે. બસ એ શ્રાદ્ધ જ નથી. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ઓમ પિતૃદેવેભ્યો નમઃ. પિતૃપક્ષ, પિતૃશ્રાદ્ધ અને પિતૃદોષના આ વિડીયો સિરીઝના પાર્ટ 2માં આપ સૌનું સ્વાગત છે. ખરેખર તમારી જિજ્ઞાસા અને પિતૃઓ પ્રત્યેની શ્રદ્ધા અને લાગણી ખૂબ જ બળવાન હશે. બસ એ માટે જ તમને મારા નમન છે. બસ આ આસ્તિકપણું એ જ આગળ જતાં ભક્તિનું સ્વરૂપ લઈ લે છે અને જીવને જગદીશ્વરનો ભેટો કરાવી દે છે. નમસ્કાર. તો આજે બીજી કશી જ ચર્ચા કર્યા વગર પહેલાં એ જાણી લઈએ કે આજે કયા કયા પોઈન્ટ સમજવાના છે. તો એમાં શ્રાદ્ધ કેવી રીતે કરવું, ક્યાં કરવું, ક્યારે કરવું, શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ કેવી પરેજી પાળવી જોઈએ, એ દિવસ શું શું ન ખાવું જોઈએ, સાધુ કે બ્રાહ્મણોને શું શું જમવા આપવું જોઈએ, શું શું ન આપવું જોઈએ, અને આ ઉપરાંત કઈ મુદ્રામાં શ્રાદ્ધ આપવું અને પિતૃઓને પાણી કેવી રીતે આપવું, આ બધી જ વાતોને આજે આપણે વિસ્તારથી સમજીશું. સૌપ્રથમ સમજીએ કે શ્રાદ્ધ કેવી રીતે બનાવવું જોઈએ. તો એના માટે શ્રાદ્ધ બનાવનાર સ્ત્રીએ સૂર્યોદય પહેલાં જાગી જવું જોઈએ. સ્નાન કરી ઘરના મંદિરમાં દીવો કરી લોટામાં શુદ્ધ જળ અને 2 ચપટી કાળા તલ નાખી સૂર્યનારાયણ દેવને આહુતિ આપવી જોઈએ. ત્યારબાદ દેશી ગાયના ગૌમૂત્રનો છંટકાવ આખાએ ઘરમાં કરવો જોઈએ અને બની શકે તો ગાયના છાણનો ધુમાડો પણ કરવો જોઈએ. ત્યારબાદ બની શકે તો ભૂખ્યા પેટે નહીતર ફલાહાર કરીને અથવા જ્યુસ પીને શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવવું જોઈએ. ભોજન બનાવતી વખતે મૌન રહેવું જોઈએ અથવા અગત્યનું હોય તો જ બોલવું જોઈએ. અને ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં ભોજન બનાવવું. હવે ભોજનમાં પોતાના પિતૃઓને જે ભાવતા ભોજન હોય એ બનાવવા. પણ જો કદાચ એ યાદ ન હોય તો તમને જે પ્રિય હોય એવા સાત્વિક ભોજન બનાવી શકાય છે. પણ આ પિતૃઓના ભોજનમાં લસણ, ડુંગળી, હિંગ, રીંગણ, ગાજર, મૂળા, પીળી રાઈ, કાળું જીરું, રાજમા આ બધી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ એવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. અને એ ઉપરાંત વધારે તીખું, વધારે ખારું, વધારે ખાટું અને વધારે કડવું ભોજન પણ ન બનાવવું જોઈએ. અને એ દિવસે કોઈ પણ ભોજન દાજી ન જાય કે બળી ન જાય એનું ધ્યાન પણ અવશ્ય રાખવું જોઈએ. અને એના માટે ધીમા તાપે ભોજન પકાવવું જોઈએ. ભોજનમાં ઘઉં, ચોખા, મગ, જવ, કાળી રાઈ, તલ, વટાણા, પરવળ, ટામેટાં, આમળા, તેલ, નારિયેળ, બટેકા, કોથમીર, ખજૂર, દૂધ, દહીં, માખણ, છાશ ઇત્યાદિ વસ્તુઓનો ઉપયોગ કરીને ભોજન બનાવવા જોઈએ. સ્ત્રીઓએ પોતાના વાળને બાંધીને પછી રસોઈ બનાવવી જોઈએ. અને બોલતી વખતે થૂંકના છાંટા ભોજનમાં ન ઉડે અને છીંક ન આવે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભોજનમાં ઓછામાં ઓછી 5 વસ્તુ બનાવવી જોઈએ અને વધારેમાં વધારે ગમે તેટલી વસ્તુ આપણે બનાવી શકીએ છીએ. હું તમને સામાન્ય મેન્યુ બતાવી દઉં છું, બાકી તમે તમારી રુચિ અનુસાર પણ બનાવી શકો છો. ઘઉંની રોટલી અથવા પૂરી, કોઈ પણ પ્રકારના ભજીયા, વટાણા બટેકાનું શાક અને મગનું શાક મતલબ કઠોળનું કોઈ પણ શાક. એ ઉપરાંત મિષ્ટાનમાં ખીર અથવા સોજીનો શીરો અથવા દૂધીનો હલવો બનાવી શકીએ અથવા સુખડી બનાવી શકીએ અથવા ગળા શેવલા પણ બનાવી શકીએ. એ ઉપરાંત દહીં, છાશ, અથાણું, કઢી અને ભાત અને ટામેટાં કોબીજનું સલાડ અને સાથે છેલ્લે તુલસીના પાન. બસ આટલું ઇનફ છે. મતલબ આ કમ્પ્લીટ થાળ તૈયાર કહેવાય. હવે સૌપ્રથમ ઘરના મંદિરમાં ભગવાનને 11 વાગે ભોગ લગાવી દેવો જોઈએ. 10 મિનિટ ભોગ લગાવ્યા બાદ
થાળ ઉતારી લેવો અને ઢાંકી દેવો જોઈએ. હવે એક અગત્યની વાત કે બપોરે 11:36 12:24 સુધી કુતુબકાલ કહેવાય છે. ફરીવાર કહું છું, 11:36 લઈ અને 12:24 સુધી કુતુબકાલ કહેવાય છે, જે પિતૃઓને ભોજન કરવાનો સમય છે. તો આ 1 કલાકની અંદર પિતૃઓને શ્રાદ્ધ લગાવવાનો વિધિ કયો છે. 11:36 લઈ 12:24 સુધી હવે આપણે પિતૃઓને ભોજ નાખવા માટેની વિધિને સમજી લઈએ. ઘરના દક્ષિણ ભાગમાં શ્રાદ્ધ કરનારનું મુખ દક્ષિણ દિશામાં રહે એ રીતે આપણે બેસવું જોઈએ. અને જો પિતૃઓના ફોટા હોય તો ઉત્તર બાજુ એનું મુખ રહે એ રીતે બાજોટ અથવા લાકડાનો પાટલો મૂકી સફેદ વસ્ત્રને પાથરી ફોટા પધરાવવા જોઈએ. હવે ત્યારબાદ સફેદ ફૂલ અર્પણ કરવા, અબીલ, ગુલાલ, કંકુ, હળદરથી ચાંદલા કરી ચોખા ચડાવી ઘીનો દીવો પ્રગટાવવો અને અગરબત્તીથી ધૂપ આપવો જોઈએ. હવે પોતાના પિતૃઓનું મનથી આહ્વાન કરવું અને સ્મરણ કરવું અને પોતાના ઘરે આવી અને ભોજનનો સ્વીકાર કરે એવી પ્રાર્થના કરવી જોઈએ. પોતાના પિતૃનું નામ અને કુળ અને એનું સરનેમનું સ્મરણ કરી તમે જ્યાં હશો, જે યોનિમાં હશો, ત્યાં તમને વધારે પોષણ મળે અને તમે શ્રેષ્ઠ યોનિને પ્રાપ્ત કરી શકો એવા હેતુથી આજે અમે તમારા સંતાનો શ્રાદ્ધ કરીએ છીએ, જેનો સ્વીકાર કરવા માટે આપ પધારો, આવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. હવે બાજોઠ નીચે કેળના પાન અથવા પાત્રાના પાન અથવા ખાખરાના પતરાવાળા 5ની સંખ્યામાં મૂકવા. હવે ભગવાનને ધરાવેલો થાળ લાવી દરેક પાન ઉપર 3 રોટલી મૂકવી અથવા પૂરી મૂકવી. એના ઉપર બનાવેલી દરેક વસ્તુ 1 ચમચી જેટલી એટલે કે 1 ગ્રાસ જેટલી મૂકવી. અને છેલ્લે તુલસીના પાન અને કાળા તલ મૂકી 2 હાથ જોડી પિતૃઓને ભોજન કરવા માટે આ પ્રમાણે મંત્ર બોલવો. ઓમ પિતૃદેવેભ્યો સ્વધા, ઓમ પિતૃદેવેભ્યો સ્વધા, ઓમ પિતૃદેવેભ્યો સ્વધા, ઓમ પિતૃદેવેભ્યો સ્વધા, ઓમ પિતૃદેવેભ્યો સ્વધા. અહીંયા ભક્તો એ વાતનું અનુસંધાન રાખવું જોઈએ કે સ્વાહા એવું નથી બોલવાનું, પિતૃદેવ માટે સ્વધા, એમને ભોજન કરવા માટે સ્વધા એવા શબ્દનો ઉચ્ચાર કરવાનો છે. આમ 5 વાર બોલવું. ત્યારબાદ 1 લોટામાં 1 ગ્લાસ પાણી, 1 ગ્લાસ કાચું દૂધ, 1 ચમચી કાળા તલ, 1 ચમચી જવના દાણા, 1 ચમચી ચોખા અને અડધી ચમચી હળદર નાખી આવી રીતે હાથની મુદ્રા કરી પિતૃઓને પીવડાવીએ છીએ એવો મનમાં ભાવ લાવી એક મોટા પાત્રમાં એ અર્પણ કરવું. અને આવું ઓછામાં ઓછું 5 વાર જળ અર્પણ કરવું જોઈએ. ઓમ પિતૃદેવેભ્યો સ્વધા, ઓમ પિતૃદેવેભ્યો સ્વધા, ઓમ પિતૃદેવેભ્યો સ્વધા આ મંત્રનો ઉચ્ચાર પણ ભૂલવો ન જોઈએ. મતલબ પાણી પીવડાવતી વખતે અને ભોજન કરાવતી વખતે ઓમ પિતૃદેવેભ્યો સ્વધા આ મંત્રનો ઉચ્ચાર અવશ્ય કરવાનો છે. આવી રીતે ઓછામાં ઓછી 20 થી 25 મિનિટ સુધી ભોગ લગાવી રાખવો. ફટાફટ ઉતાવળે કામ પૂરું કરવાનું નથી. અને આ મુદ્રામાં બેસી 1 ગ્રાસ હાથમાં લઈ પિતૃઓને અર્પણ કરવો તો આવી પણ વિધિ આપણા શાસ્ત્રમાં કહી છે. પિતૃઓ જમતા હોય તે દરમિયાન ઘરમાં બીજો કશો અવાજ ટીવી કે રેડિયોનો ન થાય એનું અનુસંધાન પણ રાખવું જોઈએ. અને છેલ્લે ગાયના છાણનું સૂકું છાણું સળગાવી એના ઉપર 5 ગ્રાસ ભોજનના અર્પણ કરવા જોઈએ. પણ ભક્તો, આ ગાયના છાણાવાળી વિધિ ઓપ્શનમાં છે, ન કરીએ તો પણ ચાલે. કારણ કે આપણે મુખ્ય શ્રાદ્ધ વિધિ એટલે કે પ્રત્યક્ષ ભોજ કરાવી દીધું છે, એટલે અગ્નિદેવને હવે આપણે ના અર્પણ કરીએ તો પણ ચાલે છે. અને હવે છેલ્લે ઘીના દીવાથી આરતી કરી પોતાના તમામ પિતૃઓનું મનમાં સ્મરણ કરી લેવું અને પિતૃઓની આરતીમાં ઘંટડી ન વગાડવી જોઈએ. હવે છેલ્લે આરતીનો ધૂપ આપી એમને પ્રાર્થના કરવી અને આશીર્વાદ માંગવા કે હે પિતૃઓ, તમારી કૃપા અમારા ઉપર સદાય વરસાવજો અને આશીર્વાદ આપજો. અને કંઈ ક્ષતિ રહી ગઈ હોય તમારી સેવામાં તો ક્ષમા કરજો. અને દર વર્ષે આવા સમયે તમે પધારી અને અમારા શ્રાદ્ધનો સ્વીકાર કરજો એવી હૃદયથી ભાવના કરવી જોઈએ. ભક્તો, આવી રીતે શ્રાદ્ધનો વિધિ કરવો જોઈએ તો ખરેખર પિતૃઓ પ્રસન્ન થાય છે અને અવશ્ય પોતાની કૃપા વરસાવે છે. હવે છેલ્લે એ વાત સમજવી જોઈએ કે કુતુબકાલનો સમય 11:36 લઈ 12:24 સુધીનો હોય છે. તો આ સમય દરમિયાન પિતૃઓનું સ્થાપન કરવું અને 12:24 પછી એનું ઉત્થાપન કરવું અને પિતૃઓને ભાવભીની વિદાય આપવી જોઈએ. આટલો વિધિ આપણા શાસ્ત્રમાં શ્રાદ્ધ વિધિનો કયો છે. અને ત્યારબાદ તમામ જે પ્રવાહી કે ફૂલડા હોય એ કોઈના પગ નીચે ન આવે અને ગંદી જગ્યામાં ન જાય એવી રીતે કોઈ વૃક્ષના થડીએ અથવા નદી કે તળાવમાં પધરાવી દેવા જોઈએ.
અને 5 ભાગ જે ભોજનના કર્યા હતા તેમાં 1 ભાગ દેશી ગાયને આપવો, 1 ભાગ કાગડાઓને આપવો, 1 ભાગ કૂતરાઓને આપવો, 1 ભાગ બ્રાહ્મણોને આપવો, 1 ભાગ પવિત્ર નદીમાં પધરાવવો અને 1 ભાગ કીડીઓને નાખવો. અને આવી રીતે કોઈ પણ 5ને એ ભોજ નાખવું જોઈએ એવું વિધાન આપણા શાસ્ત્રોમાં કરેલું છે. હવે અંતમાં ટૂંકમાં આપણે જાણી લઈએ કે સાધુ બ્રાહ્મણોને જો જમાડવા હોય તો શુદ્ધ અને સાત્વિક રસોઈ બનાવી કે જેમાં લસણ ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ. અને લોખંડ કે સ્ટીલની થાળી સિવાય બીજી કોઈ ધાતુ અથવા પતરાવાળામાં એમને આપણે ભોજન કરાવવું જોઈએ. અને જમતી વેળાએ એને સુપાચ્ય થાય એવી મર્યાદાથી અને દરેક વસ્તુ વિવેકથી એમને જમાડી અને અંતે યથાશક્તિ દક્ષિણા આપવી અને પ્રસન્નતા પ્રાર્થી થઈ કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા માંગવી અને એને સંતોષ થાય એ રીતે ઘરેથી વિદાય આપવી જોઈએ. તો ખરેખર એમનું પુણ્ય આપણને મળતું હોય છે. અને એ સિવાય પોતાના ઘરે જો બ્રાહ્મણો કે સંતો કદાચ ન આવી શકે એમ હોય તો કોઈ મંદિર કે આશ્રમમાં સંતો કે ભૂદેવો રહેતા હોય તો ત્યાં એને રસોઈ આપી એના આશીર્વાદ લેવા જોઈએ. જો સંતો કે ભૂદેવો ના હોય તો ભાણેજને અથવા કુમારી કન્યાને જમાડીએ તો પણ ચાલે છે. એવું પણ એક વિધાન સર્વમાન્ય આપણા લોકમાં છે. પ્રિયજનો, આ પિતૃ શ્રાદ્ધ તર્પણનો ખૂબ જ મહિમા છે. કહેવાય છે કે પિતૃ કદાચ નરકગામી થયા હોય અને જો એના સંતાનો અહીંયા શ્રદ્ધાપૂર્વક આ દિવસોમાં શ્રાદ્ધ કરે તો પણ પિતૃઓ નરકમાંથી નીકળી અને સારી યોનિને પ્રાપ્ત કરે છે, એટલે કે બીજા જન્મને પ્રાપ્ત કરે છે. તો બસ છેલ્લે મારી પર્સનલ ભલામણ છે કે જો પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી પણ આટલું પુણ્ય મળતું હોય તો વિચાર કરો કે ઘરમાં બેઠેલા જીવતા મા બાપ કે વડીલો એની સેવાનું કેટલું પુણ્ય થતું હશે. આશા રાખું છું કે આ વાતના મર્મ સુધી તમે પહોંચી શક્યા હશો. અંતમાં બસ એટલું જ કહીશ કે પિતૃ શ્રાદ્ધની તમામ વિગત તમને સમજાઈ ગઈ હશે. અને અમુક બાબતો કદાચ ન સમજાણી હોય તો વિડીયો ફરીવાર સાંભળજો, સમજાઈ જશે. અને એમ છતાં પણ પ્રેક્ટિકલ વિડીયો જોવાની જો ઈચ્છા હોય તો કમસે કમ 200 લોકો કોમેન્ટમાં પાર્ટ 3 એવું જો લખશે તો અમે પાર્ટ 3 અવશ્ય બનાવીશું, અને એ પણ પ્રેક્ટિકલ વિડીયોના રૂપમાં. બસ એ સાથે અત્ર એવ વિરમામી નમામી યામી ચ. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ઓમ પિતૃદેવેભ્યો નમઃ.